મોંઘવારી ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે। વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે। ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે અડાતી જાય છે। એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે, દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારી ઇન્સ્ટિટ્યુશન છે, ઈડી છે કે ઇન્કમ ટેક્સ છે, સીબીઆઈ છે, એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે। અને આજે દેશનું એક એવું નેતૃત્વ રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે, દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે, અન્યાય થાય, અત્યાચાર થાય તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી, ખડગે સાહેબ ને કોંગ્રેસનો આવે છે। ત્યારે એવા સમયમાં આ નેતૃત્વને બદનામ કરવા માટે, આ નેતૃત્વને ડરાવવા દબાવવા માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે। પણ અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો પણ આ જ રીતે શાસન કરતા હતા। એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી ને આ નવા કાળા અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે। રાહુલ ગાંધીનું નેતૃત્વ છે, કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરો, ઈડી, ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો, પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું। અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે।